બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એ મોજ મજા મસ્તી કરી અને કરાવી નાના સામાન્ય માણસ શિક્ષકના પૈસાઓનું કરી અને હાલ પોલીસ પકડથી સીઆઈડી ક્રાઇમથી દૂર છે। સવાલ એ છે કે લોકોના લૂંટેલા પૈસાથી શું થતું હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સૌથી પહેલો એજન્ટ એ મયુર દરજી હતો અને આ મયુર દરજીનું કામ હતું નીચે નવા એજન્ટો તૈયાર કરવાનું અને જે એજન્ટો કોથળા ભરીને પૈસા લઈ આવે કાળા નાણાંના એ કાળા નાણાંના પૈસા અને એજન્ટને લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે જવાનું। મયુરનું આ જ કામ હતું। મયુરે નીચે જે ચેન તૈયાર થાય એમાંથી જે પૈસાના કોથળાઓ ભરાઈને આવે એ પૈસાના કોથળા ભરી આવનાર એજન્ટને ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે લઈ જવાનો અને મોંઘી ગાડીઓ ગિફ્ટ કરાવવાનો, આ એનું કામ હતું। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક એજન્ટોને મોંઘી દાટ ગાડીઓ આપી, મોંઘા દાટ ઇનામો આપ્યા। આટલું જ નહીં પરંતુ વિદેશ પ્રવાસ પણ કરાવ્યો। અલગ અલગ વિડીયો સામે આવ્યા છે। એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા નો જે એજન્ટ મયુર દરજી છે એ તમામ એજન્ટોને લઈ અને બાલીમાં ફરી રહ્યો છે અને એક એક એજન્ટની ઓળખાણ કરાવી રહ્યો છે ભાઈ કે આ પૂછડા ભાઈ છે એ ત્યાંની ઓફિસ સંભાળે છે, એમની પાસે BMW ગાડી છે। આ બીઝેડ ગ્રુપના ઢીકણા ભાઈ છે એમની ઓફિસે કપડવંજમાં છે અને એમની પાસે પૂછડી ગાડી છે। ये मेरे भाई ये फकुड़िया से बिलो कर जो मोड़ासा ब्रांच में काम कर रहे हैं, वो गाबट से बिलो कर जीजा जी है जो करते हैं। खूब आनंद धवल भाई हिम्मतनगर से बिलो खूब सारा एंजॉय कर खूब आनंद है। और ये सुंदर शंभू अजय भाई मालीवास मित्र है और ऐसी ही सदा आपका प्यार बना रहे और मालिक ने चाहा तो इस मुकाम पे हम जल्दी जाएंगे। જોયા દ્રશ્યો જે લાખો કરોડો રૂપિયા ગરીબ માણસોના ગયા છે એ પૈસાથી લોકોએ મોજ મજા મસ્તી કરી છે, જલસા કર્યા છે ભાઈ। એટલું જ નહીં, એક મોલની અંદર શાનદાર ખરીદી કરવા જાય છે ત્યાં પણ લોકોને ઇન્ટ્રોડ્યુસ કરે છે, એ પણ એક વિડીયો સામે આવ્યો છે। અત્યારે હું બાલીના મોલમાં આવી ગયો છું ને મોલમાં વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે અને અહીં ગાડી મારે 10:48 થયા છે। આ બેને મને વાઈફાઈનો પાસવર્ડ આપી વાઈફાઈ કનેક્ટ કરી લીધું છે। હું અત્યારે ભૂપેન્દ્રસિંહના બેન છે, આ જમાઈ છે, એમની જોડે અત્યારે મારી જોડે 26 લાખ રૂપિયા છે તો હું ખરીદી કરું છું આ મોલમાં ને આ દિગ્વિજયસિંહ રાણા છે। ચલો આગળ ચલો। અહીંની આ સિંગ છે, આ ટાઈપની અહીં ગાડી સિંગ મળે છે, અહીંની સિંગ છે। આ રીતના બધા ડ્રાય ફ્રૂટ છે અહીંના। હું થોડું બતાવવા જઈશ કે બીજેડ જોડે જોડાઈને હું માલદીવ્સ પણ ગયો અને અત્યારે બાલી પણ આવ્યો છું। આ એક બીઝેડ સીઈઓની પ્રેરણા છે, એમના એક વિચાર છે કે તમે યાત્રા કરો વિદેશની અને ત્યાંની જર્નીની લાઈવ જો। અમારા ફ્રેન્ચાઇઝી ઓનર શ્રી ધવલભાઈ છે, એમની હિંમતનગરમાં લેબ છે, પોતે મર્સડીઝ કાર ઓનર છે બીઝેડ ગ્રુપથી। અમારા પરમ મિત્ર મને હર પળ હર ક્ષણે એક સકારાત્મક સોચ આપનાર એક વકીલ સાહેબ છે જે પણ મર્સડીઝના ઓનર છે અને ખૂબ સારા ઊંડા વિચારો ધરાવે છે બીજેડ સાથે। ખૂબ મને જોડેને આજે વિદેશની બીજી ટ્રીપ મળી અને આ બધા મારા સ્નેહીજનો છે હિંમતનગરથી બિલોંગ કરે છે। ખૂબ મને આજે આનંદ થયો તમારી જોડે લાઈવ જર્ની કે થોડું બતાવું। આ અહીંનો સ્ટાફ છે, મોલનો સ્ટાફ છે, ખૂબ એનર્જીમય સ્ટાફ, દરેકની પોઝિટિવ એનર્જી છે। અહીં ગાડી ચોકલેટો અને ડ્રાયફ્રૂટ બહુ જ સસ્તું મળે છે અને અમે લોકોએ હજી સુધી ખરીદી સ્ટાર્ટ નથી કરી। આ રીતની ટ્રોલી બેગ છે।
અહીંની આ તલ ચીકી ટાઈપ છે આ. આપણને ત્યાં કામ લાગે એવું ફેમિલી માટે કંઈ પણ લઈ જવાનું હું વિચારી રહ્યો છું. એ વિચાર આ ચોકલેટ તરફ મને આવ્યો છે. ચોકલેટ ખૂબ સારી દેખાઈ રહી છે. આ પણ ચોકલેટ જ છે. તો આખો આ મોલ છે મિત્રો. અહીં ગાડીમાં બહુ મોટો મોલ છે. આ અહીંનું ચેરી છે, મધ છે. આ 1,45,000 છે. કેટલા છે અહીંના? 45 એ હા, એટલે 1,45,000 મધ છે ને? મધ છે ને? હની છે. અહીંની કરન્સી બહુ જ અલગ ટાઈપની છે. બહુ જ કહેવાય ને, પાછા મીંડા વધારી દીધા છે. અહીંની આ ચોકલેટ છે. આ આઈલો બાલી 400 ગ્રામ. મતલબ આ ચોકલેટ અહીંની 31,000 રૂપિયાની છે. 31,000ની ચોકલેટ. તો મિત્રો, અહીં ગાડીની જર્ની અત્યારે તો એવું લાગે છે કે 2 દિવસ પતી જશે ને આ બેગ પણ ભરાઈ જશે. અમે બેગ ભરવાના પ્રયાસમાં છીએ. ચોકલેટ તરફ થોડી ખરીદી. ચોકલેટ તરફ આ 81,000ની ચોકલેટ છે મિત્રો, જે કચ્છથી આવ્યા છે સાહેબ. ઇન્વેસ્ટર છે. બહુ જ કિંમત ન જોવી, લઈ લેવી સારી. અહીં મોલનું મેં વાઈફાઈનો પાસવર્ડ લીધો છે એટલે હું તમને બધું બતાવી શકું છું. બાકી આયા પછી જ આ બધું હું શેર કરવાનો હતો, પણ થોડી ખરીદી ધવલભાઈ પણ કરી રહ્યા છે. ચાલો મિત્રો, હું ખરીદી કરી લઉં એટલે હું અત્યારે લાઈવ બંધ કરું છું. ખૂબ મોટો 3 માળનો મોલ છે. જય માતાજી, બાપા સીતારામ, જય સિયારામ. જોવા તો દઈએ રોનકભાઈ, મારે ખરીદી બહુ છે, કંઈક લાવવું છે તમારી માટે, એટલે અત્યારે હું ફોન લાઈવ બંધ કરું છું. આ રીતે અહીં વેલકમ સ્ટીકર લગાવવામાં આવે છે. તો જોઉં કેવી મોજ મજા એ બીજેડ કંપનીના જે એજન્ટો છે એ કરે છે. મયુર દરજીનું કામ હતું નીચેથી આવેલા પૈસા ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધી પહોંચાડવાના, અને જે કોઈ એજન્ટ સારું કામ કરે તેને મોંઘીદાટ ગાડીઓ ગિફ્ટ કરવાની. મોંઘીદાટ ગાડીઓની સાથે જે વિડીયોમાં તમે જોયું એ રીતે વિદેશમાં જઈ અને લોકોને મજા મસ્તીને જલસા કરાવવા. તમને શું લાગે છે જે નાના માણસના પૈસા છે એ શું ડૂબ્યા નથી? હજુ પણ લોકોને એક એવી આશા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ સાચો માણસ છે અને એને બધા પૈસા બિટકોઇનમાં નાખ્યા છે. બિટકોઇનનો ભાવ આજે 81 લાખ જેટલો પહોંચી ગયો છે. આશા રાખીએ કે સાચું હોય, નાના માણસના પૈસા મળી જાય. હું માણસ તરીકે, એક સારા માણસ તરીકે મને એવું થાય કે ભાઈ નીચેના માણસોને પૈસા મળી જાય. પણ આખો જે આ કાળા ધોળાનો ધંધો હાલતો હતો, આમાં હવે કેટલા લોકોના પૈસા પાછા નહીં આવે, એક સૌથી મોટો વિષય. તમને શું લાગે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પૈસે લોકો મજા મસ્તી કરતા હતા કે પછી હજુ પણ લોકોના પૈસા એ પાછા મળી જશે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.